વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રથમ તબક્કો એટલે કે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ 805 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 592 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 213 ફોર્મ વિવિધ ટેકનિકલ કારણોસર અમાન્ય ઠર્યા છે. આ આંકડા સાથે જ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપના 30 અને કોંગ્રેસના 29 ઉમેદવારો મેદાનમાં છે, જેની સામે આમ આદમી પાર્ટીએ પણ 11 બેઠકો પર દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયત સ્તરે 383 ફોર્મ માન્ય ઠર્યા છે, જેમાં લાખણીમાં સૌથી વધુ 66 અને થરાદમાં 63 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. ખાસ કરીને લાખણી અને થરાદમાં આપ અને અપક્ષ ઉમેદવારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. નગરપાલિકાઓમાં પણ જંગ જામ્યો છે. થરાદ પાલિકામાં 71 અને ભાભરમાં 52 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. હવે સૌની નજર 15 એપ્રિલ પર છે, જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 26મી એપ્રિલ રવિવારના રોજ મતદાન યોજાશે અને 28મી એપ્રિલે ભાગ્યનો ફેંસલો થશે.